હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું એકદમ ખસ્તા ટેસ્ટી અને ઝડપથી બનતા સમોસા. અલગ જ રીતે ભરીને રેડી કરેલા છે, ફટાફટ રેડી થશે. એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમે જોજો કેટલું ફટાફટ અને એકદમ ટેસ્ટી ખસ્તા, એટલા સરસ બજારના તમે ભૂલી જશો એટલા સરસ અહીંયા બનાવીને મેં રેડી કરેલા છે. તેના માટે મેં અહીંયા 500 ગ્રામ બટાકા લીધેલા છે, તેને બાફીને મેં આ રીતે છીણી લીધેલા છે, જેથી અંદર એક બી એના ગાંઠા ના રહે. અને મેં અહીંયા 3 ચમચી ધાણા લીધેલા છે, એક મોટી ચમચી તીખા લીધેલા છે, આદુ અને મરચાં તીખાસ તમે તમારા પ્રમાણે લઈ શકો છો, અને કરી પત્તા લીધેલા છે. આ બધાની જ આપણે એક પેસ્ટ રેડી કરવાની છે. તેના માટે આપણે અહીંયા બધી જ વસ્તુ મિક્સર જારમાં એડ કરીને અધકચરી, અહીંયા આપણે આદું જે લીધેલું છે તેને આપણે આ રીતે છીણીને લેવાનું છે, નહીંતર આપણને મોઢામાં અમુક પીસે ના આવે, એટલા માટે ઓન ઓફ મિક્સચર કરીને આપણે એની અધકચરી પેસ્ટ કરી લેવાની છે. ત્યાર પછી મેં થોડા મસાલા લીધેલા છે, આખું જીરું છે, હિંગ છે, હળદર છે, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો છે, આમચૂરનો પાવડર લીધેલો છે, મરચું પાવડર છે અને સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. ત્યાર પછી મેં કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલ ગરમ થાય એટલે આખું જીરું અને હિંગ અને હળદર એડ કરવાના છે પહેલાં. એ થોડા તેલમાં ફ્રાય થાય એટલે આપણે આની અંદર જે પેસ્ટ રેડી કરેલી છે, આદુ મરચાં ધાણા અને મરીની અધકચરી, તે એડ કરવાની છે. તે થોડી ફ્રાય થાય એટલે આપણે જે ગરમ મસાલો, મરચું પાવડર, આમચૂરનો પાવડર લીધેલું છે તે એડ કરી દઈશું અને થોડી વાર આપણે એને ફ્રાય થવા દઈશું. ત્યાર પછી ટુકડે અને સુગંધ આવવા લાગે આપણા મસાલાની, એટલે આની અંદર મેં થોડો આપણો મસાલો દાજે નહીં એટલે 2 ચમચી જેટલું પાણી એડ કરેલું છે. એટલે આપણા મસાલા બધા સરસ કૂક થશે, સરસ સ્મેલ આવવા લાગશે અને આપણો મસાલો સેજ બી દાજશે નહીં. અને અહીંયા મેં બટાકા જે બાફેલા અને છીણી લીધેલા છે તે મેં આની અંદર એડ કરી દીધા છે. મસાલા જોડે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. સાથે થોડી વાર તેલમાં ફ્રાય કરીશું બટાકાને, અને ત્યાર પછી આની અંદર બધા ટેસ્ટના બેલેન્સ માટે 1 ચમચી મેં ખાંડ એડ કરેલી છે. અને ત્યાર પછી મેં અહીંયા બોઇલ કરેલા વટાણા લીધેલા છે 1 વાટકી, અને ત્યાર પછી લીલા ધાણા લીધેલા છે. તે બંને આપણે આની અંદર એડ કરી દેવાનું છે. આ રીતે થોડી વાર બટાકાને સરસ મસાલા જોડે મેં મિક્સ કરી દીધા છે. અને હવે આપણે ધાણા અને સાથે આપણે મેં 1 વાટકી વટાણા જે બોઇલ કરીને લીધેલા છે તે આપણે મિક્સ કરી દઈશું. અને આ રીતે સરસ આપણે મસાલો સમોસાનો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે એનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે સમોસાનું. હવે સમોસાનો લોટ બાંધીશું ઉપરના લેયર માટે. તેના માટે મેં અહીંયા 2 કપ મેંદાનો લોટ લીધેલો છે અને તેમાં મેં 4 ટેબલસ્પૂન ઘી એડ કરેલું છે. તમે મોણ માટે તેલ પણ એડ કરી શકો છો, પણ ઘીથી એનું એકદમ ટેક્સચર બહુ પરફેક્ટ આવે છે. મેં મોણ માટે અહીંયા ઘી લીધેલું છે અને થોડો અજમો લીધેલો છે. તે આપણે હાથેથી મસળીને આની અંદર એડ કરવાનો છે. અને એકદમ સરસ લોટમાં આપણે એક દાણામાં લોટના સરસ મોણ આવી જાય એ રીતે આપણે સરસ મોણ આપી દેવાનું છે. અને આપણે આ લોટમાં ખાસ મોણનું જ હોય છે. તમારું જો મોણ પરફેક્ટ હશે, તમે જોઈ શકો છો લોટનો કલર પણ મારો બદલી ગયો છે અને એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ આપેલું છે, આમ સરસ હાથમાં મુઠ્ઠી પડે છે. આ રીતનું મોણ તમે આપશો એટલે તમારું ઉપરનું લેયર સમોસાનું એકદમ પરફેક્ટ જ 100% બનશે ફ્રેન્ડ્સ. તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. પછી આપણે વણાય એ રીતે આપણે બહુ ટાઈટ એટલો બધો લોટ નથી બાંધવાનો અને બહુ ઢીલોય નહીં એવો લોટ રાખવાનો છે, આપણે ઇઝીલી વણી શકીએ એવો. અને આ મેં સમોસાનો લોટ રેડી કરી લીધેલો છે. એમાંથી મેં એક મોટી રોટલી કરી લીધેલી છે અને એના 4 ભાગ કરી દીધા છે પીઝા કટરની મદદથી. તમે આ રીતે સમોસા બનાવશો એટલે ફટાફટ સમોસા તમારા બનીને ફ્રેન્ડ્સ રેડી થઈ જશે. આ રીતે આપણે એના 4 ભાગ કરવાના છે રોટલીના, અને ત્યાર પછી એક ભાગ આપણે લઈ લેવાનો છે અને એમાં આપણે વચ્ચેના ભાગમાં સ્ટફિંગ રાખવાનું છે આ રીતે ચમચીની મદદથી. અને ત્યાર બાજુ ફરતી બાજુ આપણે એમની કિનારી પર સેજ પાણી લગાવી દેવાનું છે. આ રીતે આપણે પાણી લગાવીને આપણે પહેલાં સમોસાને આ રીતે પેક કરી દેવાનું છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે કિનારી પર આપણે બધી બાજુ પાણી લગાવેલું હશે એટલે આ રીતે ઇઝીલી તમારું સમોસું બની જશે. મારે તો આમાં ડેકોરેશન માટે થોડું વધારે કરવું પડે. તમે આ રીતે બી સમોસું સીધું
તળી શકો છો, ફ્રાય કરી શકો છો અને એકદમ સરસ સમોસા બનીને રેડી થશે. કોઈ પેલી વાળવાની ઝંઝટ વગર આપણા સમોસા ફટાફટ બનીને રેડી થાય છે. અહીંયા મેં આ રીતે પછી ફરતી બાજુ કિનારીએ આ રીતે મેં ડિઝાઇન કરી દીધી છે અને આપણું આ સમોસું પરફેક્ટ બની ગયું છે. એકદમ સરસ સ્ટફિંગ એકદમ સરસ અંદર એડ થાય છે આ રીતે, અને આપણે કોઈ સમોસા વાળવાની એટલી બધી બબાલ રહેતી નથી અને સરસ આપણું આ સમોસું અહીંયા આ રીતે રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા મેં પરફેક્ટ આ રીતે સમોસું ફટાફટ તમારા બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. તમારું કામ મિનિટોમાં પૂરું થશે. આ રીતે આપણે સમોસા બધા વાળીને રેડી કરી લીધેલા છે ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંયા મેં ફ્રાય કરીશું. આ રીતે તમે સમોસા કરશો એટલે ફ્રેન્ડ્સ તમારા સમોસા ફટાફટ બનીને રેડી થશે અને એકદમ સરસ શેપમાં. મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે આપણે એકદમ સરસ તેલ થોડું આવે આમાંની અંદર સહેજ લોટ પહેલાં એડ કરવાનો, જે તરત ઉપર આવે એટલે આપણું પરફેક્ટ તેલ આવી ગયું છે સમોસા માટેનું. પછી આપણે સમોસા એડ કરવાના છે. તેલમાં સમોસા એડ કર્યા પછી આપણે એને મીડિયમ ગેસ જ રાખવાનો છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે સરસ રીતે ફ્રાય કરવાના છે. એટલે તમારા સમોસા એકદમ ઉપરથી ખસ્તા અને પરફેક્ટ બનીને રેડી થશે. એકદમ પરફેક્ટ ટેસ્ટના મસાલા સાથે પરફેક્ટ સમોસા બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. મારી આ બધી નાની નાની ટિપ્સને તમે ફોલો કરશો એટલે તમારા એકદમ સરસ અહીંયા આ સમોસા આપણા પરફેક્ટ બનીને ફટાફટ રેડી થશે. તમે આમાં જોઈ શકો છો કે આ રીતે મેં મીડિયમ ગેસ ઉપર થોડી વાર વચ્ચે આપણે હલાવતા જવાનું છે અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ ખસ્તા આપણા સમોસા પરફેક્ટ બનીને રેડી થયા છે ફ્રેન્ડ્સ. આ રીતે મેં અહીંયા બધા જ સમોસાને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લીધેલા છે એટલે મારા સમોસા ઉપરથી એકદમ ખસ્તા બનીને રેડી થયા છે અને કોઈ એવા બબલ્સ તમે આમાં જોઈ શકો છો થયા નથી. ઉપર મૂળનું પરફેક્ટ માપ હશે એટલે તમારા એકદમ પરફેક્ટ સમોસા ખસ્તા બનીને રેડી થશે અને પરફેક્ટ મસાલા સાથે મેં અહીંયા રેડી કરેલા છે. મેં એમાં કોઈ લસણ કે ડુંગળીનો યુઝ નથી કરેલો, તો પણ મારો એટલો ટેસ્ટી મસાલા સાથે મેં અહીંયા આ સમોસાની ફટાફટ બને એવી રેસીપી શેર કરેલી છે ફ્રેન્ડ્સ. આ રીતે મેં અહીંયા બધા જ સમોસા ફ્રાય કરી લીધેલા છે. તમે જોઈ શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. આ રેસીપી તમારા માટે હેલ્પફુલ હોય તો મારને જરૂરથી સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. નવી જ ટ્રીકથી મેં ફટાફટ અને એકદમ સરસ શેપ સાથે ટેસ્ટી મસાલા સાથે અહીંયા ખસ્તા સમોસાની રેસીપી શેર કરેલી છે ફ્રેન્ડ્સ.